તો ભાઈ એના અંદર શું પ્રોબ્લેમ હતો રથરફોર્ડના મોડેલમાં? તો રાઈટ, તો ઇટ કેન નોટ એક્સપ્લેન ધ સ્ટેબિલિટી ઓફ એટમ. ભાઈ એટમ સ્ટેબલ છે નહીં એ એને એક્સપ્લેન કરી શક્યા નહીં રથરફોર્ડ બાબા. રાઈટ, કેમ એક્સપ્લેન ન કરી શક્યા? તો ચલો હું શીખવાડું. રાઈટ, તો એક સાયન્ટિસ્ટ હતો મેક્સવેલ. કોણ હતું ભાઈ? મેક્સવેલ. જબરદસ્ત હતો ભાઈ. રાઈટ, મેક્સવેલની એક થિયરી હતી. મેક્સવેલની શું થિયરી હતી? મેક્સવેલની થિયરી એવી હતી કે કોઈ પણ પાર્ટિકલ છે જ્યારે એની વેલોસિટી શું કરે? ચેન્જ કરે. વેલોસિટી શું કરે? ચેન્જ કરે. ત્યારે એ પોતાની એનર્જી લૂઝ કરે. શું કરે? લૂઝ કરે. આવી એની થિયરી હતી. રાઈટ, સિમ્પલ લોજિક. ને હું અહીંયા ઊભો છું, બરાબર, પણ હું રનિંગ કરું ત્યારે મારી બોડીની અંદર એનર્જી શું થશે? લૂઝ થશે ને, કેમ કે હું એક્સલરેટ મોશનમાં આવી ગયો. વેલોસિટીમાં ચેન્જ થયો તો શું થયું? એક્સેલરેશન થયું કે ન થયું? હવે રથરફોર્ડના મોડેલમાં શું હતું કે ન્યુક્લિયસની ફરતે કોણ રાઉન્ડ લગાવે છે? ઇલેક્ટ્રોન. રેડી, આખે આખો આમ રાઉન્ડ લગાવે છે ને. તો જો માની લ્યો કે હાલો એની સ્પીડમાં ચેન્જ નથી થતો, પણ એની વેલોસિટીમાં ચેન્જ થાય છે. કેમ વેલોસિટીમાં ચેન્જ થાય છે દક્ષ? અરે સ્ટેબલ કેમ નથી? માની લે કે ન્યુક્લિયસ છે, એની ફરતે ઇલેક્ટ્રોન રાઉન્ડ લગાવે છે, બરાબર, તો હું એમ કહું કે એની વેલોસિટીમાં ચેન્જ આવ્યો. કઈ રીતે એની વેલોસિટીમાં ચેન્જ આવે? આસ્થા, હેતવી. હા, વેલોસિટી કોના ઉપર ડિપેન્ડ કરે? સ્પીડ ઉપર તો કરે છે, હારે હારે ડાયરેક્શન ઉપર પણ કરે. માની લો કે સ્પીડ ચેન્જ નથી થતી, પણ ડાયરેક્શન તો ચેન્જ થાય છે ને. રાઈટ, રથરફોર્ડે શું કીધું? તો કે અહીંયા ન્યુક્લિયસ છે અને ઇલેક્ટ્રોન જે છે આની ફરતે શું લગાવે છે? રાઉન્ડ લગાવે છે ને. તો અહીંયાથી એની ડાયરેક્શન શું થઈ? ચેન્જ થઈ. મતલબ ડાયરેક્શન ચેન્જ થઈ તો વેલોસિટીમાં શું આવ્યો? ચેન્જ આવ્યો. વેલોસિટીમાં ચેન્જ આવ્યો તો શું પ્રોડ્યુસ થયું? એક્સેલરેશન પ્રોડ્યુસ થયું. એક્સેલરેશન પ્રોડ્યુસ થયું મતલબ એ પોતાની એનર્જી રેડિએટ કરશે. શું કરશે? ઇલેક્ટ્રોન પોતાની એનર્જી રેડિએટ કરશે. રાઈટ, હવે એ પોતાની એનર્જી રેડિએટ કરે તો એ એનર્જી ધીમે ધીમે જેમ જેમ રાઉન્ડ લગાવશે એમ એની એનર્જી કેવી થતી જશે? ઓછી થતી જશે ને. પડશે ભૂ દેન ન્યુક્લિયસ ઉપર. ધણીંગ દરેક પડશે કે નહીં પડે? તમે મેરેથોનમાં દોડો, બરાબર, લાંબી રેસ, તમે જે સ્પીડેથી ચાલુ કર્યું હોય એ જ સ્પીડે છેલ્લે સુધી જઈ શકો. કંઈક તો તમારી એનર્જી પૂરી થાય છે ને, ત્યાં તમે ભૂ દઈને પડશો, હાશ બાપા થાકી ગયો, બરાબર, એવું થશે. તો સેમ વસ્તુ અહીંયા એ જ પ્રોબ્લેમ થયો કે ઇલેક્ટ્રોન રાઉન્ડ લગાવતા હતા, બરાબર, પણ એની વેલોસિટીમાં ચેન્જ આવ્યો. વેલોસિટીમાં ચેન્જ આવ્યો એટલે એ એનર્જી એને શું કરી? રેડિએટ કરી. એટલે આખા જે ઇલેક્ટ્રોન છે એ તો ન્યુક્લિયસ ઉપર પડશે. તો ભાઈ રથરફોર્ડના તો એટમ એવો એક્ઝિસ્ટ કરશે નહીં. સમજાણું? એટમ છે એ સ્ટેબલ રહેશે નહીં. તો એ સ્ટેબિલિટી એક્સપ્લેન કરતું નથી. રથરફોર્ડનું જે મોડલ છે એ એટમની સ્ટેબિલિટી એક્સપ્લેન કરતું નથી.